નવસારી શહેરમાં વિકાસ કાર્યોને રસ્તા પહોળા કરવાની કામગીરી વચ્ચે આદિવાસી પરિવારોના ઘર તોડવાની ભીતિ સેવાતા આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા। વર્ષોથી વસવાટ કરતા પરિવારોને પ્રોપર્ટી કાર્ડ અને આકારણી સાથે જમીનનો માલિકી હક આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો મનપા કચેરી ખાતે એકઠા થયા। આદિવાસી આગેવાનોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો ઘર તોડવામાં આવે તો પહેલા કાયમી રહેઠાણની વ્યવસ્થા કરવી અને સમાજને વિશ્વાસમાં લીધા વગર કોઈ યોજના અમલમાં ન મૂકવી। આ અંગે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। મૂળ માલિક છે, વર્ષોથી અહીંયા વસતા આવેલા છે। એ આદિવાસીઓને રસ્તાઓના નામે કે મોટા મોટા પ્રોજેક્ટોના નામે તે ઘર વિહોણા કરવામાં આવે છે। અમારો આદિવાસી સમાજ હવે જાગી ગયો છે। અમે અમારી એક પણ ઇંચ જમીન કોઈ પણને આપવા નથી માંગતા। અમે વર્ષોથી અહીંયા વસતા આવેલા છે અને આજે સરકારનું જે કાવતરું છે, જે 100% જમીનમાંથી 70% જમીન પડાવીને જે 30%માં આદિવાસી સમાજને વસાવવાનું, તો એ અમે કત્યાય થવા નહીં દેશું અને આજની રેલીનું જો યોગ્ય પરિણામ નહીં આવે તો અમે રસ્તાઓ બંધ કરવા સુધીની તૈયારી રાખીએ।